નમસ્કાર. આજના ખાસ સ્પષ્ટીકરણમાં એક અદ્ભુત સફર માટે તૈયાર થઈ જાઓ. આજે આપણે આપણી આસપાસ રોજિંદી વસ્તુઓમાં છુપાયેલા એક એવા સૂક્ષ્મ બ્રહ્માંડ એટલે કે માઇક્રો યુનિવર્સને અનલોક કરવા જઈ રહ્યા છીએ, જે દેખાતું નથી પણ સતત કામ કરે છે. હા, આજે આપણે સ્થિત વિદ્યુત એટલે કે સ્ટેટિક ઇલેક્ટ્રિસિટીના વિજ્ઞાનને સમજવાના છીએ. તો ચાલો તરત જ શરૂ કરીએ. ક્યારેય એવો વિચાર આવ્યો છે કે શિયાળામાં કોઈ ગરમ સ્વેટર કાઢતી વખતે અચાનક તડ અવાજ કેમ આવે છે? અથવા પ્લાસ્ટિકની ખુરશી પરથી ઊભા થતાં જ અચાનક કોઈ અદૃશ્ય તણખો કેમ ઝરે છે? અને હા, વાળ અચાનક હવામાં કેમ ઊભા થઈ જાય છે? આ બધી એવી સામાન્ય ઘટનાઓ છે જે આપણે સૌએ અનુભવી છે, પણ તેની પાછળ એક જબરદસ્ત વિજ્ઞાન કામ કરી રહ્યું છે. તો અહીં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આ બધી રમૂજી કે ચોંકાવનારી ઘટનાઓ પાછળ સ્થિત વિદ્યુતભાર એટલે કે સ્ટેટિક ઇલેક્ટ્રિક ચાર્જ જવાબદાર છે. સરળ ભાષામાં કહીએ તો આ એવી વિદ્યુત છે જે કોઈ પદાર્થ પર બસ સ્થિર રહે છે. આપણા ઘરમાં વાયરમાં દોડતી વીજળીની જેમ તે વહેતી નથી, પણ એક જ જગ્યાએ જમા થઈને બેસી રહે છે. હવે સવાલ એ થાય કે આ સ્થિર વિદ્યુત આવે છે ક્યાંથી? તો આ માઇક્રો યુનિવર્સનો સૌથી મોટો ખેલાડી છે ઘર્ષણ. જ્યારે બે વસ્તુઓ એકબીજા સાથે ઘસાય છે ત્યારે ઇલેક્ટ્રોન નામના અત્યંત સૂક્ષ્મ અને અદૃશ્ય કણો ચૂપચાપ એક વસ્તુમાંથી બીજી વસ્તુમાં કૂદી જાય છે. બસ આ અદૃશ્ય કૂદાકૂદ કે સ્થળાંતર જ વસ્તુઓ પર વિદ્યુતભાર ઊભો કરે છે, જાણે કે કોઈ જાદુઈ રમત ચાલતી હોય. ચાલો આમાં ઊંડા ઉતરીએ અને આ વાતને એક નાનકડા મજેદાર પ્રયોગથી સમજીએ. સૌપ્રથમ ટેબલ પર કાગળના નાના નાના ટુકડા મૂકી દો. પછી એક પ્લાસ્ટિકનો કાંસકો લો અને તેને સૂકા વાળ પર 20થી 30 સેકન્ડ સુધી બરાબર ઘસો. અને છેલ્લે એ કાંસકાને ધીમેથી પેલા કાગળના ટુકડાઓની એકદમ નજીક લાવો. અને પરિણામ જોતાં જ આશ્ચર્ય થશે. પેલા કાગળના નાના ટુકડાઓ અચાનક ટેબલ પરથી ઉછળીને કાંસકા તરફ ખેંચાશે અને તેને ચોંટી જશે. આવું કેમ થયું? કારણ કે વાળ સાથે ઘસાવાથી કાંસકામાં ઇલેક્ટ્રોનની હેરફેર થઈ અને તે ચાર્જ થઈ ગયો. આ અદૃશ્ય શક્તિએ હલકા કાગળને પોતાના તરફ ખેંચી લીધો. છે ને કમાલ? ચાલો આગળ વધીએ અને જોઈએ કે આ કેવી રીતે આગળ વધે છે. આપણે બીજો એકદમ સરળ પ્રયોગ કરીએ જે આપણે બાળપણમાં કદાચ કર્યો જ હશે. એક ફુગ્ગો લેવાનો, તેને વાળ પર થોડીવાર ઘસવાનો અને પછી તેને સીધો જ દિવાલ પર અડાડી દેવાનો. કોઈ ગુંદર કે સેલોટેપની બિલકુલ જરૂર નથી. અને આ ખૂબ જ સુંદર રીતે દર્શાવે છે કે સ્થિત વિદ્યુતનું આ માઇક્રો યુનિવર્સ કેવી રીતે કામ કરે છે. ફુગ્ગો કોઈપણ આધાર વગર ગુરુત્વાકર્ષણને અવગણીને થોડા સમય માટે દિવાલ પર ચોંટી રહેશે. વાળ સાથે ઘસાવાથી ફુગ્ગા પર જે વિદ્યુતભાર જમા થયો તેણે દિવાલ સાથે સીધી પ્રતિક્રિયા કરી. આ એકદમ ઉત્તમ અને નજર સામે દેખાતો પુરાવો છે. આખી આ અદૃશ્ય દુનિયા બે બહુ જ પાક્કા નિયમો પર ચાલે છે. પહેલો નિયમ એ છે કે વિપરીત ભાર એકબીજાને આકર્ષે છે. એટલે કે એક પોઝિટિવ અને બીજો નેગેટિવ ચાર્જ હોય તો તેઓ એકબીજા તરફ ખેંચાશે. જ્યારે બીજો નિયમ છે કે સમાન ભાર એકબીજાને દૂર ધકેલે છે. જો બંને પોઝિટિવ હોય અથવા બંને નેગેટિવ હોય તો તેઓ એકબીજાથી દૂર ભાગશે. એકદમ સરળ. આ જ વાતને ગણિતની ભાષામાં સમજીએ. ધારો કે બે વિદ્યુત ભારોનો ગુણાકાર 0 કરતાં મોટો હોય, એટલે કે ચાર્જ 1 અને ચાર્જ 2નો ગુણાકાર પોઝિટિવ આવે, તો તેમની વચ્ચે હંમેશા અપાકર્ષણ થાય છે. અપાકર્ષણ એટલે કે તેઓ એકબીજાને ધક્કો મારે છે. કારણ કે ગુણાકાર ત્યારે જ પોઝિટિવ આવે જ્યારે કાં તો બંને ચાર્જ પોઝિટિવ હોય કાં તો બંને માઇનસ હોય. અને તેનાથી બિલકુલ ઉલટું, જો બે વિદ્યુત ભારોનો ગુણાકાર 0 કરતાં નાનો હોય, એટલે કે ગુણાકાર નેગેટિવ આવે, તો તેમની વચ્ચે આકર્ષણ થાય છે. આવું ત્યારે જ શક્ય બને જ્યારે એક ચાર્જ પ્લસ હોય અને બીજો માઇનસ હોય. આ જ ગણિત અને આ જ વિજ્ઞાન પેલા કાંસકા અને કાગળવાળા પ્રયોગમાં કામ કરી રહ્યું હતું. હવે આ બાબતમાં ખરેખર રસપ્રદ વાત એ છે કે આ નિયમો માત્ર ભૌતિક વિજ્ઞાનના પુસ્તકોમાં જ કેદ નથી, પણ આપણી રોજના જીવનની નાની મોટી ઘટનાઓ સાથે જોડાયેલા છે. શિયાળામાં સ્વેટર ઉતારતી વખતે થતો એ ચમકારો, કાંસકો ફેરવ્યા પછી અચાનક વાળનું ઊભા થઈ જવું કે પછી સાફ કર્યાની ગણતરીની મિનિટોમાં જ ટીવી સ્ક્રીન પર ધૂળનું ચોંટી જવું, આ બધું જ આ સ્થિત વિદ્યુતના કમાલથી થાય છે. તો સ્થિત વિદ્યુત ભારની આ અદૃશ્ય અને રોમાંચક દુનિયા વિશે આપણે આજના આ સ્પષ્ટીકરણમાં ખૂબ સારી રીતે સમજ્યા. પણ જતાં જરા એ વિચાર કરીએ કે અત્યારે આ જ ક્ષણે બ્રહ્માંડની અન્ય કઈ અદૃશ્ય શક્તિઓ આપણી આસપાસની રોજિંદી વસ્તુઓ સાથે સતત પ્રતિક્રિયા કરી રહી હશે. આ સૂક્ષ્મ બ્રહ્માંડના રહસ્યો ખરેખર અખૂટ છે, ખરું ને? વિચારતા રહીએ.
અને કંઈક નવું શીખતા રહીએ.